માણસ એક નાનકડું ચિત્ર પણ દોરે ને તો નીચે સાઇન કરવાનું ના ભૂલે. આપણે દોર્યું છે. અને ઘણીવાર મેં તો ઘણા ઘરોમાં જોયું છે, ઘરના રંગ બદલાય, પ્લાસ્ટર બદલાય, આખા ઘર બદલાય, પણ પેલું પિક્ચર તો દિવાલ પર લાગે જ જે પોતે બનાવ્યું હોય. એમાં એનો મોહ જાય ને. જ્યાં જ્યાં સર્જન હોય ને ત્યાં માણસનો મોહ આવી જાય. પણ ભગવાન સર્જન કરે તો એમને તો આનંદ જ રહે છે. પાલન કરે માણસ કોઈનું તો એને અહંકાર થઈ જાય. આપણે આને સેટ કરી દીધો, બિચારો એમને એમ ફરતો તો ગામથી આવ્યો, આપણે એનું બધું ગોઠવી દીધું, પણ તારું કોણે ગોઠવ્યું એ તો કે. ભગવાન કરનારો તો એ જ છે. માણસને અહંકાર થાય છે, ભગવાનને આનંદ રહે છે. એક વાત મારી યાદ રાખો, દુનિયામાં ભગવાને કોઈને પણ એટલું મહત્વનું બનાવ્યું જ નથી કે જેના જવાથી ભગવાનના કામ અટકી જાય. કોઈ એમ માનતું કે આ છે તો સંસ્થા ચાલે, આ છે તો દેશ ચાલે, આ છે તો પાર્ટી ચાલે, આ છે તો મંદિર ચાલે, આ છે તો અમારું હોસ્પિટલ ચાલે, આ છે તો સ્કૂલ ચાલે, આ છે તો જ્ઞાતિ ચાલે. ચલાવનારો ઈશ્વર છે. એને સામર્થ્ય આપતા વાર નથી લાગતું. કોઈ એટલું આ દુનિયામાં મહત્વનું નથી જેથી ભગવાનનું કામ અટકે. સંસાર ચલાવવું એ ઈશ્વરી કાર્ય છે અને એ ચાલતું જ રહે છે. કોઈના જવાથી કે આવવાથી કંઈ ફેર પડતો નથી. આ તો પાણી ભરેલું હોય કોઈ પાત્રમાં, તમે આંગળી નાખો, તમને એમ થાય જો કેવો પાણીમાં ખાડો પડી ગયો, પણ આંગળી કાઢો, ક્યાં ખાડો ભરાઈ જાય ખબર ન પડે. એમ દુનિયામાં કહેવાતો બહુ જ મહત્વનો માણસ એ પણ દુનિયાથી જાય છે ને તો એની જગ્યાએ બીજો કોઈ આવી જતો હોય છે, પણ કોઈના કોઈ કામ અટકતા નથી હોતા. દુનિયા ચાલતી જ રહે છે, કારણ કે ચલાવનારો ઠાકોરજી છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા પરમાત્મા. પણ જીવ અને ભગવાનમાં ફરક એટલો, જેમ એક નાનકડું બાળક દરિયા કિનારે તમે માટીથી રમતું જોયું છે, ખાડો ખોદી અને દરિયા કિનારે એ રેતીથી ઘર બનાવતો હોય ત્યારે પણ આનંદ હોય. ઘર બની જાય પછી છીપલાને વીણીને લાવે, એ ઘરમાં રમતો હોય ત્યારે પણ આનંદમાં હોય. અને મા બૂમ પાડે કે બેટા ચાલ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, અને ધ્યાનથી જોજો કૂદકો મારતા મારતા ઘર તોડતો હોય ને ત્યારે પણ આનંદમાં જ હોય. એમ ઈશ્વર પણ સર્જન કરે તો આનંદથી, પાલન કરે તો આનંદમાં, અને લય કરે તો એ આનંદમાં જ મેળવે છે. મહાપ્રભુજીનો મત છે, અહીંયા નાશ અને સર્જન નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. એની તો ચર્ચા આગળ જ્યારે ચતુશ્લોકી ભાગવત આદિના દર્શન કરીશું ત્યારે કરીશું. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં મહાપ્રભુજી કઈ રીતે આ જગત અને સૃષ્ટિનું પાલન અને લય બતાવે છે, સર્જન અને લય બતાવે છે. એક નાનકડી ટાંકણી કોઈ તમને એમ કે આ એમને બની ગઈ તો તમે માનો? આ ટાંકણી એમને બની ગઈ છે, કોઈ માનવા તૈયાર થાય? તો એક નાનકડી ટાંકણીને આપણે માનવા તૈયાર નથી થતા કે એમને બની ગઈ, પણ કોઈ બનાવનારો છે એમ માનીએ છે. તો આખા બ્રહ્માંડને જોઈ તમને કેમ ભરોસો નથી આવતો કે એનો બનાવનારો ઈશ્વર કોઈ છે? એક ટાંકણી એમને બની જાય, માનવા તૈયાર નથી થતા, તો આખું બ્રહ્માંડ એમને બની ગયું એમ કેમ માની શકાય? આગળ તો એની ચર્ચાઓ આપણે કરીશું કે કઈ રીતે ભગવાન એનું સર્જન કરે છે, પાલન કરે છે અને પોતાનામાં લય કરે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, તો કહું કે બહુ મોટા કામ કરતા હોય ને એ સ્વભાવના બહુ આકરા થઈ જાય. જે બહુ જ મોટું કામ કરતો હોય ને એ સ્વભાવનો બહુ કઠોર થઈ જાય. તો ભગવાન જ્યારે આટલું મોટું કાર્ય કરે તો ભગવાનનો સ્વભાવ કેવો છે? તો કહ્યું આનો જેવો સ્વભાવ છે એવો તો કોઈનો નથી. કહ્યું તાપત્રય વિનાશાય. પ્રભુનો સ્વભાવ કેવો કે ત્રિવિધ તાપોનો નાશ કરો. હરી લેનારા હરી છે પરમાત્મા. 3 પ્રકારના તાપ કયા છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક. જો પાપનું ફળ છે તાપ, માણસ પાપ કરે પછી તો તાપ જીવનમાં આવવાના છે. પણ માણસને પાપમાં મજા આવે છે, પણ દુઃખ ભોગવવું ગમતું નથી. લીમડાનું બીજ વાવ્યું હશે તો એમાં ક્યારે આંબો નહીં આવે. જો એક વસ્તુ જીવનમાં લખી રાખજો, મારા જીવનના દુઃખનું કારણ હું પોતે જ છું. બીજો કોઈ પણ વ્યક્તિ આપણા દુઃખનું કારણ હોઈ જ ન શકે.
કારણ કે કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા નિજ કૃત કર્મ ભોગ હી સબ ભ્રાતા. તુલસીદાસજી પણ કહે છે કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા જ ભોગવે છે. અને જે દિવસે આ વાત સમજાઈ જાય ને કે મારા દુઃખનું કારણ હું જ છું, તો ભગવાન પ્રત્યે બધી જ ફરિયાદો સમાપ્ત થઈ જાય. આ ભગવાન સામે ફરિયાદ કેમ છે? કારણ કે આપણે આપણા દુઃખનું કારણ બીજા કોઈને માનીએ છીએ. અને છેલ્લે બીજો કોઈ ન દેખાય તો ભગવાનને ગણી લઈએ. ભગવાન તને માન, મને દુખી કરવામાં શું મજા આવે છે? ભગવાન કે કોઈ મજા નથી આવતી, કારણ કે હું દુઃખ આપતો જ નથી. આપે કોણ? જેની પાસે હોય. હે ને? કોઈ વસ્તુ કોણ આપી શકે? જેની પાસે હોય. જેની પાસે ધન હોય એ જ ધન આપી શકે, હોય જ નહીં શું આપી શકો? ભગવાન અને દુઃખ આ બંને એક જગ્યાએ ભેગા થઈ જ ન શકે. કોઈ સૂરજને એમ કે તું રાત્રે નીકળે બરાબર છે, દિવસે નીકળીને બતાવ. કોઈ કે દિવસે તો નીકળે બરાબર છે, રાત્રે નીકળીને બતાવ તો તને માની જો. સૂર્ય કહે મારો અભાવ જ રાત છે. જો હું નીકળું તો એ રાત કહેવાય જ નહીં, દિવસ જ થઈ જાય. અંધારું એ પોતાનું કોઈ અસ્તિત્વ અંધારાનું હોતું જ નથી. એમ જ ભગવાનનો અભાવ જ દુઃખ છે. ભગવાન ક્યારેય કોઈને દુઃખ આપતા જ નથી, કારણ કે એમની પાસે છે જ નહીં, હોઈ જ ન શકે. ભગવાન તો આનંદની મૂર્તિ છે. દુઃખ તો માણસ પોતાના કર્મોથી ઊભા કરે છે. એટલે ક્યારેય પણ એમ નહીં કેવું કે ભગવાન દુઃખ આપે છે. ભગવાન આપી જ ન શકે. અને આ દુઃખનું મૂળ કારણ શું છે? ઘણી બધી ચર્ચાઓ છે, આગળ જેમ જેમ સમય જતો હશે એમ કરતા જઈશું. સાચા દુઃખનું અજ્ઞાન એ જ દુઃખનું કારણ છે. જે દિવસે સાચા દુઃખનું ભાન થશે ને એ દિવસે મનના બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે. અને સાચું દુઃખ કયું છે? ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય થઈ ગયો છે. અને હૃદયમાં તાપ ક્લેશનો આનંદ જેને તિરોધાન થયો છે, એવો હું જીવ. એ આનંદ રૂપ પરમાત્મા હૃદયમાં બિરાજતો અંશ રૂપેનું તિરોધાન છે. અને ભગવાન તે વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય, જ્યારે આત્માના દુઃખનું ભાન થશે ને કે ભગવાન તે વિખૂટા પડે કેટલા જન્મો થઈ ગયા, હવે ક્યારે એની પ્રાપ્તિ થશે? આત્માના દુઃખનું ભાન થશે, એક જ ક્ષણે મનના દુઃખો સમાપ્ત થઈ જશે. કારણ કે આ મનના દુઃખો તો કલ્પિત છે. અને જે ક્ષણે આત્માના દુઃખનું ભગવાનથી વિછડ્યા હોવાનું, વિખૂટા પડ્યાના દુઃખનું ભાન થશે, ત્યારે સંસારને પામવાની કામનાઓ જ સમાપ્ત થઈ જશે. એટલા માટે ભગવાનથી સુખ માંગો નહીં, ભગવાનને જ સુખ માનો. જે ભગવાનને પોતાના જીવનનું સુખ માની લે ને એના જીવનમાં દુઃખ ક્યારે આવતા જ નથી. કારણ કે ભગવાન પાસે પણ સુખ માંગવું, કારણ કે સુખ ક્યારે એકલું નથી આવતું, એ દુઃખ લઈને જ આવતું હોય છે. એના બીજા પાસામાં દુઃખ હોય છે જ. દિવસ ક્યારે એકલો નથી આવતો, એ રાત આવે જ છે. ઘણી વસ્તુઓ દ્વંદ્વમાં છે, એકલી ના આવે. તાપત્રય વિનાશાય, ભગવાન ત્રણેય તાપોને હરી લેનારા છે. જીવનમાંથી દુઃખમાંથી જો મુક્તિ જોઈતી હોય દુઃખમાં જીવનમાં, તો એક જ જગ્યા છે, ભગવાનનું શરણું. માણસ મદદ કરી શકે, સુખી ના કરી શકે. ગમે તેટલો સમર્થ વ્યક્તિ કેમ ન હોય, તમારો નિકટનો સગો કે સ્વજન કેમ ન હોય, તમારો ગાઢ મિત્ર કેમ ન હોય, એની સીમા તમને મદદ કરવા સુધીની જ છે. સુખી કરવાનું સામર્થ્ય એનામાં નથી. સુખ તો કેવલ ઈશ્વર જ આપી શકે છે. અને કોરોનામાં તો આપણે જોઈ લીધું ને, આપણે જ આપણા ફ્રેન્ડ સર્કલને મેસેજ કર્યા હતા, આવતા નહીં, પોઝિટિવ છું. ગમે તેટલો સમર્થ વ્યક્તિ કેમ ન હોય, આપણે જ ના પાડવી પડે. કોઈ જોડે ના આવતા, નજીક ના આવતા, ઘરે ના આવતા. માણસ આશ્વાસન આપી શકે, આશ્વાસન દુઃખને હલકું કરી શકે, પણ આશીર્વાદ તો ઈશ્વર આપી શકે, જે સુખની પ્રાપ્તિ કરાવી શકે. અને ભાગવતનો અંતિમ શ્લોક, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ.
સમસ્ત દુઃખોની સમાપ્તિ નો એક જ પ્રકાર છે, બે હાથ જોડી અને ત્રીજું માથું ઠાકોરજીના ચરણોમાં નમાવી દો, એને વંદન કરી દો. એની કૃપાથી સમસ્ત દુઃખોનો આત્યંતિક નાશ થઈ જશે. તાપત્રય વિનાશાય. પણ આ છે કોણ જે ઈશ્વરની તમે વાત કરી રહ્યા છો? કોની કથા ભાગવતમાં છે? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ. નુમ ધાતુ સ્તુતિના અર્થમાં છે, એમ તો પ્રશંસાના અર્થમાં છે, પણ ભાગવતના ક્યાંક અર્થોમાં એને નમનના રૂપમાં પણ વપરાય છે. અમે સ્તુતિ કરીએ છીએ અથવા કહ્યું અમે નમન કરીએ છીએ. કોને? ભગવાન શ્રી કૃષ્ણને. ભાગવતની કથા એ શ્રી કૃષ્ણની કથા છે, એના નાયક શ્રી કૃષ્ણ છે. એને અમે વંદન કરીએ છીએ, કારણ કે એને કરેલા વંદન એ સમસ્ત દુઃખોને હરી લેનારા છે. વૈષ્ણવ એને જ કહેવાય જેના માથા ઉપર પ્રસાદી ચંદન હોય, હાથથી સૌને વંદન હોય, પગમાં સંસ્કારોનું બંધન હોય અને ઘરમાં નંદ નંદન હોય. એ જ વૈષ્ણવ છે. ચરણ કમલ વંદો હરિરામ.